અમદાવાદની 133 સ્કૂલોને જિલ્લા શિક્ષણાધિકારીની નોટિસ. ગ્રાન્ટેડ 133 શાળાઓને પૈસા રિકવરીની નોટિસ અપાઈ. ઓડિટ બાદ ગ્રાન્ટની રકમ પરત ન કરી હોય તેવી સ્કૂલોને નોટિસ આપવામાં આવી. સૂચના છતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રકમ ચૂકવી નથી. 2,91 લાખની રકમ ચૂકવવાની બાકી છે. મણિનગરની જય સોમનાથ શાળાના 62,55,000 રૂપિયા બાકી, તો આશ્રમ રોડ પર શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલના 29,79,000 ચૂકવવાના બાકી. શાળાઓને પોતાનો ખુલાસો રજૂ કરવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ રકમ નહીં ચૂકવે તો પ્રોપર્ટી ટાંચમાં લેવાશે. જિલ્લા શિક્ષણાધિકારી કલેક્ટરને સ્કૂલોને આપશે યાદી. જે સ્કૂલોએ રકમ જમા કરાવી છે તેમને પુરાવા રજૂ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. શાળા મંડળ પહેલાં નિભાવ ગ્રાન્ટ જ્યારે આપવામાં આવતી હતી ત્યાર પછી તેણે ફી વિકલ્પ સ્વીકાર્યો હોય એવી મોટાભાગની શાળાઓ છે કે જેમાં સરકારી અનુદાન પગારનું જ ફક્ત આપવામાં આવતું હોય, બરાબર. નિભાવ ગ્રાન્ટ આપવામાં આવતી ન હોય એટલે એને રિકવરી જે છે એ કરવા માટે કોઈ વિકલ્પ રહેતો નથી. એટલે અગાઉની જે પેન્ડિંગ હતી તે આગળ ચાલ્યા કરે છે. એટલા માટે આજે આપવામાં આવેલું છે કે ખાસ કરીને ફી વિકલ્પવાળી શાળાઓ છે. જે શાળાઓ નિભાવ ગ્રાન્ટવાળી છે એમને તો અમે દર વર્ષે એમને ગ્રાન્ટમાંથી કાપ આપીને જ એમને ગ્રાન્ટ આપવામાં આવે છે.